હેલો એવરીવન ટુ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો નહીં બટ વિડીયો જે સમજો એ તો બધાનું મારા ન્યૂ બ્લોગ વિડીયોમાં બધાનું સ્વાગત કરું છું દિલથી. એન્ડ આજનો બ્લોગ અથવા વિડીયો ગેટ રેડી વિથ મીનો બનાવીએ છીએ અને બધાનું સ્વાગત દિલથી કરું છું. એન્ડ મજા આવે તો લાઈક કરી દેજો. એન્ડ કેમ છો બધા? ઓફકોર્સ આઈ હોપ બધા મજામાં જોવો છો. રાજકોટમાં રહેતા હોય તો બધા મજામાં જોઈ છે ગાઈસ. એન્ડ આ તો ગેટ રેડી વિથ મીનો વિડીયો બનાવી દઈ છે. બીજું કંઈ ટોપિક તો નહોતું, આ હતું તો કરીએ. ચલો ચાલુ કરીએ. હવે મેં બહુ વિડીયો જોતા ગેટ રેડી વિથ મીના, પણ શોર્ટમાં ને એવા, અને પણ હું આજે પૂરો વિડીયો લઈને આવી છું તમારા માટે. આજે પૂરો વિડીયો બનાવવાનો છે આપણે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલી તો વાત હું કહી દઉં. એન્ડ હું યુઝ કરું છું કે શેમ્પૂ કે સાબુ, બધું આ વિડીયોમાં તમને કહેવાની છું. એન્ડ વધારે બોલાય છે મારાથી. તો ક્યાં હતા આપણે? તો હું સાબુ યુઝ કરું છું ડવનું, એન્ડ શેમ્પૂ પણ ડવનું યુઝ કરું છું. તેલની વાત કરું તો હું વીકમાં એકવાર નાખું છું, વધારે નથી નાખતી. જ્યારે માથું ધોવાનું હોય છે ને ત્યારે જ હું એના આગલા દિવસે સાંજે નાખીને સૂઈ જાઉં છું બસ. એટલે તો આ કોકોનટ ઓઇલ તો હું આ યુઝ કરું જ છું આજે. એનાથી મસાજ કરીને 5 કે 10 મિનિટ મસાજ કરું છું બસ. એનાથી વાળ નથી ઉતરતા. એન્ડ શાઇન, એન્ડ ડવથી તો વાળ બહુ શાઇન અને સ્મૂથ રહે છે, એ તો તમને બધાને ખબર જ હશે. તો હું યુઝ કરું. એન્ડ હવે આપણે ચાલુ કરીએ આપણું સ્કિન કેર રૂટીન. એન્ડ આપણે વિડીયો પણ ચાલુ કરી જ દઈએ. તો દેરી કિસ બાત કી. તો આ છે એટલામાં મારું પિટારો બધું સ્કિન કેર રૂટીન ડેલીનું. તો ડેલીનું બધાનું સ્કિન કેર રૂટીન આમાં જ છે. તો ખોલીએ. પહેલાં શું નીકળી છે? તો ગાઈસ પહેલાં તો એલોવેરા જેલ નીકળે છે, એ જ યુઝ કરીએ. લેટ્સ ગો. અને બિન બોલાય મહેમાન મારામાં આવી ગયા છે ગાઈસ, કેમ કે હાટામાટામાંથી એમાં મેં તેલવાળી વસ્તુ, આમ તો તેલવાળું ઘીવાળું જ હતું બધુંય. તો આવી ગયા છે 1-2. હવે આને આપણે કાઢવાની કોશિશ કરીએ છીએ. 3 મહેમાન થઈ ગયા આપણે ગાઈસ. એકદમ કેવું લાગે મોઢા ઉપર આવું હોય તો. હવે હટાવીએ. અને હા, પિમ્પલ મટાવવા માટે આપણે તો એલોવેરા જેલ બધાથી વધારે સારું છે, એનાથી વયું જાય છે. તો આપણે પહેલાં એ કરી લઈએ. લઈ લીધું થોડું. પહેલાં તો અહીંયા મસાજ કરશું આપણે. આનાથી જલ્દી જાય તો સારું. થોડીક વાર અહીંયા મસાજ કરી લેશું. હવે આપણે પૂરા ફેસમાં અપ્લાય કરી દઈએ. તો બધાનું સ્કિન કેર રૂટીન બધાનું અલગ અલગ હોય છે. કોકની ઓઇલી સ્કિન હોય છે, કોઈની ડ્રાય સ્કિન હોય છે, કોકની નોર્મલ હોય છે. તો ગાઈસ મારી સ્કિન એકદમ નોર્મલ છે. હું વધુ મેકઅપ ને એવું બધું યુઝ નથી કરતી, કેમ કે મને મેકઅપથી પણ એલર્જી છે. એટલે એવું બધું લિપસ્ટિકમાં અને એવું કાંઈ, અને મને મેકઅપ કરતાં નથી જ આવડતું ગાઈસ. હું પહેલાં જ કહી દઉં, મેં કોઈ દી મેકઅપ નથી કર્યો. બધું તો નહીં, બટ જેવી નોર્મલ નેચરલ ગ્લો કરે ને, હું એવું જ બધું યુઝ કરું છું. મેકઅપની એક વસ્તુ પણ તમને મારા ઘરમાંથી નહીં મળે. હું તમને દેખાડી દઈશ. લિપસ્ટિક પણ નહીં મળે. હું લિપસ્ટિક નથી કરતી, ઓનલી લિપ બામ જ લગાડું છું. તો આપણે થઈ ગયું છે હવે સ્ટાર્ટિંગ. તો સારી રીતના આપણે થોડુંક મસાજ કરી લઈશું, એટલે આખા ફેસમાં ફેલાઈ જાય એલોવેરા. અને એલોવેરા આપણા ફેસ માટે અને હેર માટે પણ બહુ જ સારું છે. તો આપણે યુઝ કરશું. એ તમને ઓછા બજેટમાં પણ મળી જશે, મોંઘામાં પણ મળી જશે, જેવું તમારી ઈચ્છા, જેવું લેવું હોય એટલું. મેં તો પહેલાં નાનાથી જ અપ્લાય કરું છું. તો હવે બીજું એ છે નવ્યા સોફ્ટ એન્ડ. આ છે મારું મોઇશ્ચરાઇઝર. તો હું નિવિયાનું મોઇશ્ચરાઇઝર યુઝ કરું છું, જે મને સ્મૂથ અને જે તો શું કરે
બ્રાઇટ કલર, બ્રાઇટ સ્કિન દેખાય ને એના માટે આ. તો હું આ યુઝ કરું છું ગાઈસ. તો આને પણ આપણે કરી લઈએ. યુઝ કરવાની બધાની અલગ અલગ રીત હોય છે ગાઈસ. એવું નથી ગમે એમ લગાડી દઈએ. હું તો આમ જ કરું છું. અને આનાથી સ્કિન એકદમ સોફ્ટ ઓલી વસ્તુ કેવી હોય એકદમ પોચી એવી રીતે સ્મૂથ. આને પણ કરી દઈએ આપણે. તો વાળ આડા આવે છે ને ગાઈસ, તો આજે ધોયું છે તો આડા આવવાના જ છે. મને ઓપન હેર બિલકુલ એટલે ઓછામાં ન ગમે એટલું બધું. તો ગાઈસ કમેન્ટ કરી દેજો હું ઓપન હેરમાં સારી લાગુ છે યા બંધ કરેલા વાળમાં. કમેન્ટ કરતા ન ભૂલતા ગાઈસ. તો ગાઈસ અપ્લાય થઈ ગયું છે આપણા પૂરા ફેસમાં. થઈ ગયું છે ને એકદમ સ્મૂથ સોફ્ટ ગાઈસ. તો હવે યુઝ કરી છે હું સનસ્ક્રીન. તો હું યુઝ કરું છું જોઈ કંપનીની સનસ્ક્રીન. આમ તો બધા માર્કેટમાં તો બહુ મળી જશે સનસ્ક્રીન, પણ હું આ યુઝ કરું છું. તો યુઝ કરી દઈએ. એપ્લાય કરી દઈએ આને. જે લોકો બારે બ્લોગ બનાવતા હોય છે, જે તડકામાં બહુ કામ કરી રહી છે, એના માટે સનસ્ક્રીન બહુ એટલે બહુ જ સારું કહેવાય. જેનાથી આપણું ફેસ ડાર્ક અને ડલ ન પડે. તો જ્યારે પણ બહાર જવો એટલે પહેલાં સનસ્ક્રીન લગાડવું જરૂરી છે ગાઈસ. હવે આને એપ્લાય કરી દઈએ. પછી અત્યારે તો તડકો છે નહીં, વરસાદ જેવું મોસમ થઈ ગયું છે. ખબર નહીં વરસાદ આવશે કે નહીં આવે. કાલે તો આવ્યો હતો. તો ગાઈસ તમારી સાથે કોઈ દી એવું થયું હશે, તમે તૈયાર થઈને બેસી ગયા છો એન્ડ જવાના તાણે વરસાદ આવી ગયો, તો શું થાય તમારું? એવું કેટલા સાથે થયું હોય છે ગાઈસ. સારો મૂડ બધો બગડી જાય છે પછી તો. સો ગાઈસ હવે પૂરી સનસ્ક્રીન ઉપર લગાવી ગઈ છે યુઝ. હવે યુઝ કરી છીએ લિપ બામ. હું હિમાલયાની લિપ બામ યુઝ કરું છું. બધાને અલગ અલગ હશે. મેં તો આ બહુ જ નડે છે યાર. હું લિપસ્ટિક કે એવું મેકઅપનું તમને પહેલાં જ કીધું હતું, હું મેકઅપ યુઝ નથી જ કરતી. તો મારી પાસે હશે નહીં લિપ બામ સિવાય. અને જે કોઈને લિપ એકદમ ગુલાબી એન્ડ સોફ્ટ કરવા હોય એના માટે નેચરલ અને ઘરેલું ઉપાય આપું ને, તો બધાના ઘરમાં ઘી તો હશે જ. એ બસ એ થોડુંક તો ઘી એકદમ મસાજ કરી લો, યા તો પછી થોડીક હની એન્ડ એમાં સુગર નાખીને થોડીક મસાજ કરી લેજો. એનાથી આપણું લિપ્સ એકદમ ગ્લો એન્ડ પિંક દેખાશે ગાઈસ. તો થઈ ગયું આપણું. અને જે લોકો બારે પણ જતા હોય છે અને ફેસમાં કાંઈ થઈ ગયું એવું કાંઈ, જેને સુગંધ એકદમ ફેસમાં લાવ્યું ને, તો આ છે વાઇપ્સ. જે બધી જગ્યાએ મળી જતા જઈશે, ક્યાંક નહીં મળે એટલે તો ઓક્ટાના વાઇપ્સ આવે છે. એ પણ કેટલા રૂપિયાનું કહું, 10ના લગભગ 2 કે 20ના 2 આવે છે.
મને તો પડ્યા હતા કંઈક 20ના 4 પડ્યા હતા આમ તો. તો આ વાઇસ એક તો આ ગુલાબનું હશે ને એક બરફનું, એક એલોવેરા જેલનું એન્ડ એક લેમનનું, એટલે 4 ફ્લેવર આવશે. ને ગુલાબની સુગંધ તો બધાય સૂંઘી જશે ગાઈસ. તો એની સુગંધ આપણા ફેસ ઉપર કેટલું ગ્લો કરે છે તો બધાને ખબર જ હશે. તો આ છે, આને પણ યુઝ પછી કરશું, અત્યારે નહીં કરું કેમ કે આ બધું લગાવ્યું છે હજી તો આ પછી યુઝ કરશું એટલું મેં કહેવાનું. હવે આપણે હવે તો હેરનું કરવું પડશે, સ્કિનનું તો બધું થઈ જ ગયું છે. પહેલાં તો આપણે આઈબ્રો હરખો કરી લઈએ, નાના આમ થતાં અત્યારથી જ કરી લે. જે આઈબ્રોઝ કટ કરાવે છે, જે નથી કરાવતા એનું કાંઈ એવું કાંઈ નથી. તો હું કહું ને, તમારું ફેસ તમારું કેવું છે, તમારા ફેસ ઉપરથી તમને બધાને ખબર પડશે કે તમારા ઉપર કઈ હેરસ્ટાઈલ સારી લાગશે, કેવા કપડાં, એવું બધું તમારા ફેસ ઉપરથી જ ખબર પડે છે ગાઈઝ. તો મારું ફેસ છે એકદમ ઓવેલ ફેસ. હું ઓવેલ ફેસમાં જે પણ મારી હેરસ્ટાઈલ, લુક, એ બધું આપણા ફેસ ઉપરથી જ ડિપેન્ડ કરે છે. તો ગાઈસ, આપણે ગમે એ બ્રાઇટ કલરના ગમે એ કપડાં લઈ લ્યો છો, પહેલે છે સારા લાગે છે. અને નવી ફેશનો બધી આવે છે એમનાથી તો એ બધી યુઝ તમે કરી લ્યો છો, પણ એ તમારા પર શૂટ કરે છે યા નહીં એ તમારે જોવાનું છે. તો ગમે નવું આવે તો એ લેવું નહીં, તમારા પર શૂટ કરે છે એ જોવાનું. અને તમારું ફેસ એકદમ, પહેલાં તો તમારું એકદમ એક આખું એમનો ફેસનું એક ફોટો પાડીને, યા તો તમે ગૂગલમાં પણ જોઈ શકો છો, યા તો સૌથી બેસ્ટ તો ChatGPT છે, એમાં તમારો ફેસ મોકલી દેજો અને એમાં લખજો કે આ ફેસ કેવું રાઉન્ડમાં છે યા પછી મારું ફેસ શેપ, એટલું કરીને મૂકી દેજો અને તમારું ફેસ શેપ એ તમને કહી દેશે. અને તમારું સ્કિન કેર રૂટીન એ બધું તમને ChatGPT પણ આપશે જ, એ બધું તમને આપી દે. તમારા સ્કિનને એકદમ અહીંયા બાજુમાં લઈને એનો ફોટો પાડીને મોકલજો અને એ તમારું સ્કિન કેર રૂટીન પણ તમને કહી દેશે. એ પણ કહેશે કે તમારી સ્કિન કેવી છે, કેવી નહીં, શું યુઝ કરવું, શું નહીં, અને ખાવા પીવામાં બધું પણ એ ChatGPT તમને કહી દેશે ગાઈઝ. તો તમે પહેલાં એ જોઈ લેજો ફેસ ઉપરથી, તમને કેવું ફેસ ઉપર શું સારું લાગે, હેરસ્ટાઈલ, કપડાં, બધું. તો હવે આપણે આ વાત પૂરી થઈ ગઈ હોય તો આપણે હેરનું કરી લઈ. હેર કેર તો બધા કરતા જ હશો, સ્કિન કેર કરો તો હેર કેર તો કરવી જ પડે. તો ગાઈસ, મારી તો હેર કેર તો મને જ નથી ખબર પડતી, મને કોઈ બી ધ્યાન ન હોય, એટલું બધું ધ્યાન નથી દેતી હું, ઓછું ધ્યાન તો. હવે પહેલાં તો વાળને હરખા કરી લઈ, ભીના છે એટલે તો અને હંમેશા વાળ ઓળો ને તો નીચેથી સ્ટાર્ટ કરવાનું છે, ઉપરથી નહીં, કેમ કે નીચેમાં વધારે ગ્રોથ રહે છે. એને તેલ નાખો ને તો યા જે કોઈ તેલ ન નાખતો હોય તો નીચેથી તેલ નાખી દેશો તો ચાલશે, પણ નીચેથી સરખું કરવું પડશે કેમ કે અહીંયા વધારે વજન લાગે ને. હવે આપણે પૂરું કરી લઈએ. એન્ડ જે લોકો મારા બ્લોગ યા મારા ચેનલમાં ન્યૂ હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. તમારા કેવા વિડીયો જોઈએ છે એ પણ તમે કોમેન્ટ કરી દેશો, અમે એના ઉપર વિડીયો બનાવી લઈશું. અને હું તો હજી યુટ્યુબમાં નવી જ છું, હજી નવા ફેમિલી પણ બનાવવાની છે, તો નાની અમથી ફેમિલી પણ અમારી બની જઈએ ગાઈસ. તો અમને પણ થોડોક સપોર્ટ કરજો. ગાઈસ, થઈ ગયું આપણું હેરનું કામ.
અને જે કોઈને હેર એકદમ સ્મૂથ અને શાઇન કરવા હોય એના માટે હું ટિપ્સ લીધું કે બરફ તો બધાના ઘરમાં, આઈસ તો બધાના ઘરમાં હશે જ. તો આઈસને થોડુંક લઈને યા બાલ્સમાં લઈ લો, યા તો તમે ગમે એમાં લઈ શકો છો. એમાં થોડુંક બરફની આખી પૂરી ટ્રે નાખી દો અને થોડુંક પાણી એડ કરી દો, જેટલું વાળમાં આપણે આવી શકે. અને એમાં તમારા વાળ તમે, જો તમે સ્કિન ઉપર દેખાય છે મારો વિડીયો, હું આ જ યુઝ કરું છું, એ રીતે જ કરું છું, જેથી આપણા વાળ શાઇન અને સ્મૂથ રહે છે. શાઇન તો તમે જોઈ શકો છો, અત્યારે તમે સાઈડમાં જે દેખાય જ છે. હું આ યુઝ માથું ધોઈને પછી જ હું યુઝ નાખું છું, એ રીતે બધું કરી લઉં. એટલે બરફ આઈસ આપણા માટે બહુ જ, ફેસ આઈસ માટે પણ છે. આનો વિડીયો પણ મેં શોર્ટ વિડીયો મૂકેલો છે, ગાય મારા ચેનલમાં જોઈ શકો છો અંદર જઈને. આઈસ, ફેસ આઈસિયલ બધું. આઈસ તો ખાલી આઈસનું નથી, એમાં નીમનું આઈસ હોય છે, ગુલાબનું આઈસ હોય છે, એલોવેરાનું આઈસ હોય છે. એ રીતે અલગ અલગ આઈસ હોય છે, એ આપણે ઘરેથી બનાવી શકીએ છીએ. જેમ તમે પાણી આઈસ મૂકો છો, પાણી મૂકીને તો એનું આઈસ બને છે, એ રીતે જ એના અંદર તમારે આમ નીમ એડ કરી શકો છો, એન્ડ યા તો ગુલાબના પત્તા પણ એડ કરી શકો છો. વરે અલગ અલગ જેવા તમારે આઈસ જોઈએ છે, એ બધાને અલગ અલગની વસ્તુ હોય છે. જેમ કે તમારે આ ફેસ માટે આવું કરવું છે, ડાર્ક સર્કલ માટે તો ડાર્ક સર્કલ માટે પણ એ જ યુઝ કરી શકો છો અહીંથી મસ્ત. અને હું તો ફેસ યોગા જ કરી લઉં છું. ફેસ યોગા પણ તમને હું કહી દઉં. હાલો, અહીંથી આમ પકડવાનું, ના આ વાળું હોય ને સીધું આમ એ કરીએ આપણે ફેસ યોગા. 5 મિનિટ તો તમારે ફેસ યોગા કરવું જ જરૂરી છે, જેમથી ફેસ એકદમ એટ્રેક્ટિવ લાગવું જ જોઈએ ને. તો આપણે સ્ટાર્ટ કરીએ. હાલો, આવી રીતે થોડીક 5 કે 2 મિનિટ કરી રાખવાનું. અહીંથી પકડવાનું. કોક તો રોલર યુઝ કરે છે, હું એકદમ આપણા હેન્ડથી યુઝ આપણે કરી લઈએ. આ બાજુ કરો, પછી આ બાજુ પણ કરવાનું છે. અહીંયાથી લઈને ઠેઠ ઉપર જવાનું છે. એન્ડ ડાર્ક સર્કલ માટે આપણે આટલું આમ અહીંયાથી કરી નીચેથી, આંખની નીચેથી આઈસની આથી ઠેઠ ઉપર લઈ જવાનું છે, જેથી ડાર્ક સર્કલ પણ ઓછા થઈ જાય. એ રીતે આપણે 2 મિનિટ કરશું. તો થઈ ગયો આપણો આઈસનો એન્ડ આનો. અને મોસ્ટ અહીંયા જેને ડિમ્પલ પડતા હોય છે એ બધા જોઈ છે. તો આપણે મારે તો ચાંદી પડી છે, તો ગાઈસ આ નહીં થાય મારાથી. તો બીજું તમે ટ્રાય કરી શકો છો, એ પણ તમારાથી નહીં થાય. તો હવે આપણે બીજું એડ કરીએ. હવે આપણે આઈસને પણ થોડી શુદ્ધતા આપી દઈએ, આંજણ કરી દઈએ. હું જીરીક જ યુઝ કરું છું, વધારે નથી કરતી. એન્ડ બધા એવું કહે છે આંજણ કરવાથી આપણને નીંદર નથી આવતી. એવું તો બધાનો વહેમ હોય છે, એવું કાંઈ નથી હોતું. આંજણ એક આપણી આંખને સુંદરતા આપે છે. તો ભાઈ તો થઈ ગયું આપણે આંજણ. હવે આપણે કરીશું મસ્કારા. મારા નસીબ ગાઈસ, ખોલતા પહેલાં ઢાંકણું નીકળી ગયું છે.
હવે બ્રશ થોડું આઈબ્રોમાં પણ ફેરી દઈશું. થઈ ગયું કરી છે. સો ગાઈસ આપણે આઈસનું, ફેસનું, હેરનું બધું થઈ ગયું. હવે આપણે રેડી થઈ જઈએ. ગાઈસ આપણે થઈ ગયા છીએ રેડી એકદમ. ધીસ ઇઝ માય આઉટફિટ, ઇઝ મરૂન કલર. એન્ડ તમને હું કહી દઉં, મરૂન કલર તમને બધા લોકો માટે સૂટ કરે છે. તમે ગમે જે પણ સ્કિન હોય જેવી પણ. અને હા, તમારા સ્કિન ઉપરથી તમે તમારા કલર સૂટ કરે છે એ પણ તમને ખબર પડી શકે છે. તો એના હિસાબેથી જ તમે કરી શકો છો. બાકી તમારી ઈચ્છા. હું તમારા સ્કિન ઉપરથી જ કરું છું ગાઈસ. એસે કંઈક મિસિંગ છે આમાં. ઓ હા, ઇયરિંગ્સ. એ તો હું હાવ ભૂલી જ ગઈ. ઇયરિંગ્સ હવે પહેરી લઈએ. ગાઈસ કઈ પહેરું? આ તો નહીં સૂટ કરે. આ જ પહેરી લઈએ. મારે ઓલરેડી અહીંયા બાંધેલું છે તો મારે બીજું તો પહેરાશે નહીં. એટલે વાહેથી જ શૂટ કરવું પડશે. એ તો આ કઢાઈ પણ નહીં, એટલે મારે આમ જ કરવું પડે. તો જાતું નથી યાર. થેન્ક ગોડ. વહી ગયું. સો થઈ ગયું છે આપણું એકદમ રેડી. વાતુમાં આપણે રેડી પણ થઈ ગયા છીએ બધી વાત. સો ગાઈસ હવે આપણે રેડી થઈ ગયા છીએ. કેવું લાગે છે મારા ઉપર તમે કમેન્ટ કરીને કહી દેજો. એન્ડ લાઈક કરતા ન ભૂલતા યાર. આટલું બધું કરીએ છીએ તો લાઈક કરી દેજો. એન્ડ મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને આવા જ વિડીયો તમને જેવા જોઈએ છે ને એવા તમે કોમેન્ટ કરી દેશો. એવા વિડીયો તમને મળી જશે ગાઈઝ. એન્ડ બીજું કંઈ ક્વેશ્ચન હોય તમને કાંઈ તમે પૂછી શકો છો. કોમેન્ટ આપણે ઓન રાખીએ જ છીએ. એના માટે તો તમારા માટે તો ઓન રાખી છે યાર. તો કોમેન્ટમાં કરી દેજો બધું. સો હવે આપણે કંઈ જવાનું તો નથી. હું એમને રેડી થઈ છું. હવે આપણે અહીંયા છેડી દઈએ છીએ. તો ગાઈઝ થેન્ક યુ સો મચ. મળીએ આપણે બીજા બ્લોગમાં. વિડીયોમાં લઈને આવશું. આ જોઈએ બ્લોગમાં જ આવીએ. બીજા જેવો તો બ્લોગ મારા નથી બનતા, કેમ કે અમે હજી ઉતરા છીએ યુટ્યુબમાં. તો ધીમે ધીમે થશે બધું ગ્રોથનું બધું. તમારો સપોર્ટ હશે તો જ થશે ગાઈસ. તો સપોર્ટ કરજો. અમે પણ આગળ વધીએ, તમારા ફેવરેટ પણ બનીએ. તો હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય બાય.